ઓમ ગણેશ હર હર મહાદેવ. ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે. અને માની લો કે આપણે નવ નોરતાનો ઉપવાસ આપણાથી ના થાય તો પછી આપણે શું કરવું? કેમ કે ઘણી સમસ્યા હોય, પરિસ્થિતિ એવી હોય, કોઈ જોબ ઉપર જતું હોય, મજબૂરીમાં જવું જ પડતું હોય. કેમ કે એવું ના હોય કે પહેલાના જમાના પ્રમાણે કે બધા ઘરે જ હોય ને અનુષ્ઠાન કરે. તો આવામાં શું કરવું? માતાજીની ભક્તિ કેવી રીતે કરવી? અને 9 દિવસ ઉપવાસ ના થાય તો શું કરવું? માની લો ઘણા લોકોએ અમુક મારા વિડીયો જોયા પછી અમુક છોકરીઓએ, બહેનોએ બધાએ પણ પ્રશ્ન કર્યો છે કે માસિક ધર્મ હોય, આ છે તે છે, તો પછી અમે કેવી રીતે આ બધું હેન્ડલ કરીએ? ઓકે, તો આજે બધા પ્રશ્નનો ઉત્તર હું તમને આ વિડીયોમાં આપીશ અને જે શાસ્ત્રમાં લખેલું છે એ જ હું તમને કહેવાનું છું. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ મૂલ્ય હોતું નથી. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સર્વપ્રથમ, જો કોઈ મનુષ્યને 9 દિવસ સુધી ઉપવાસ કરવો છે, નવરાત્ર કરવા છે અને સંયોગવશ એ કરી શકે એમ નથી, તો શાસ્ત્રોનું કથન છે કે એકરાત્ર, ત્રિરાત્ર, પંચરાત્ર, સપ્તરાત્ર, એટલે કે તમે 9 દિવસ રાતની જગ્યાએ એક રાત્રિનો પણ ઉપવાસ કરી શકો છો. તમે ચાહો તો 3 રાત્રિનો ઉપવાસ કરી શકો છો, તમે ચાહો તો પંચરાત્રિ અને તમે ચાહો તો 7 રાત્રિનો ઉપવાસ કરી શકો. હવે રાત્રિ શબ્દ એટલે વપરાય છે કે માતાજી રાત્રે સ્વયં જ ગરબા માટે નીકળતા હોય છે અને એ પોતાનો રથ લઈને બહાર ફરતા હોય છે, આપણે સૌ જાણીએ છીએ. સાથે સાથે રાત્રિકાળમાં નવરાત્રના સમયમાં અવશ્ય માતા રાણીની ઉપાસના આપણે કરીએ, માતાજીની, તો એમાં તો કઈ જ આપણે શંકાઓનું કોઈ સ્થાન છે જ નહીં. માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય. હવે આ બધું તો ખરું જ. હવે મૂળ વસ્તુ એ છે કે જો આપણે 9 દિવસ ઉપવાસ ના કરી શકીએ તો તમે 1 દિવસનો પણ ઉપવાસ કરી શકો, તમે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસનો ઉપવાસ કરી શકો અને એ સંકલ્પ તમારે લેવાનો હોય. હવે સંકલ્પ એટલે શું છે? તો હાથમાં જળ પકડી અને માતાજીને તમે જ્યારે કોઈ પૂજા પાઠ, સાધના, ઉપાસના આદિ કરતા હોય ત્યારે તમે માતાજી આગળ એવો સંકલ્પ કરી શકો કે મારાથી 9 દિવસ તો ઉપવાસ આદિ નહીં થાય, પણ હે માતાજી, હું 1 દિવસનો ઉપવાસ કરીશ, તમે એનો સ્વીકાર કરજો. એ સંકલ્પ થયો. હવે એ હાથમાં પાણી હોય ત્યાં મૂકી દો અને કદાચ પાણી હાથમાં ના લીધું હોય ને તમે મનથી પણ આ રીતે સંકલ્પ કરશો ને તો પણ ચાલશે. પણ ઉપવાસ રાત્રિનો શબ્દનો પ્રયોગ એટલે કર્યો છે કે એક રાત્રિ, જેમ કે હું તમને ઉદાહરણ આપું કે કોઈ માણસે 3 રાત્રિના વ્રતનો ઉપવાસ લીધો, તો હવે 3 રાત્રિના જ્યારે વ્રતનો તમે ઉપવાસ લીધો હોય એટલે સંકલ્પ લીધો હોય, તો હવે એ સંકલ્પમાં તમે એ રીતે સંકલ્પ લઈ શકો કે હે માતાજી, હું 3 દિવસ સુધી ફક્ત જળ અને ફળ, આ 2 જ વસ્તુ લઈશ. ફક્ત જળ એટલે પાણી પીશ અને ફક્ત ફળ એટલે હું ખાલી ફ્રૂટ ખાઈશ, એ સિવાય બીજું કંઈ નહીં. કોઈએ એવો ઉપવાસ લીધો હોય 3 રાત્રિનો કે દિવસનો કે એક સમય હું ખાવાનું ખાઈશ એટલે અનાજ અને એક સમય હું ખાલી ફળ લઈશ. આ રીતે તમે સંકલ્પ કરી શકો. પણ જો તમે સંકલ્પ કર્યો અને પછી તમે એક ફળાહારના શબ્દોનો પ્રયોગ કરીને બધું ફરારી પીઝા ને ફરારી ઢોસા ને ફરારી ચેવડો ને આપણે સાબુદાણા ને આપણે બટાકા ને રાજગરો ને આ ને પેલું ખા કરીએ તો એ ઉપવાસ કહેવાય નહીં. એટલે એવો ઉપવાસ શાસ્ત્રમાં લખેલો નથી. તમે પ્રોપર ઉપવાસ માતાજીને જો ખુશ જ કરવા છે ને તો નિરાહારો યતાત્માનો તન્મનસ્કો સમાહિતો, ચંડીપાઠમાં જ લખેલું છે કે નિરાહાર રહીને જે માતાજીની ઉપાસના કરે તો માતાજી સાક્ષાત પ્રસન્ન થાય છે. એટલે તપશ્ચર્યા, આપણા શરીરને તપોબળ અને તપોમય બનાવવાનું છે. તો ખા કરીએ તો ના મેળ પડે. એટલે જો તમે કરી શકતા હોય ને તો જ ઉપવાસ માનો. એ તમે 1 રાતનો માનો, 3 રાતનો કે 5, એ તમારી ઉપર છે. 9 રાતનો કરો એનાથી ઉત્તમ કંઈ નથી, પણ સમય સંજોગ પ્રમાણે 9 દિવસ ના થાય તો એટલીસ્ટ 1 દિવસ તો કરો. એટલે એ ઉપવાસ થયો. બીજું કે ઉપવાસ એકલો જ ખાલી કરીને બીજું કશું નથી. એની પાછળ નિયમ છે કે તમે 1 દિવસ રાતનો ઉપવાસ માન્યો તો એટલીસ્ટ 1 દિવસ રાત જે છે ને ખાલી તમે માતાજી માટે જ ફાળવી રહ્યા છો. એમાં તમારે ભૂમિશયન કરવાનું હોય, એમાં તમે ક્રોધ ના કરો, એમાં તમે કંકાસ ના કરો, એમાં તમે કોઈની નિંદા ના કરો, એમાં તમે અપશબ્દોનો પ્રયોગ ના કરો, એમાં તમે ખાલી જળ ને ફળ લો, એમાં તમે જેટલું બને એટલું માતાજીના મંત્ર જાપ કરો, જેટલું બને એટલું માતાજીની સામે તમે પાઠ કરો, યજ્ઞ કરો, આ બધા કાર્યો કરો. એના માટે ઉપવાસ છે. રાત્રિકાળમાં જેટલું બને એટલું જાગરણ કરો અને જાગરણ કરીને માતાજીનું સ્મરણ કરો, નામ દો, એ ઉપવાસ છે. બીજું કે એની સાથે નિયમો એવા હોય કે બને ત્યાં સુધી જ્યારે પણ તમે ઉપવાસ ગ્રહણ કર્યો છે કે સંકલ્પ લીધો છે તો ઘરની બહાર જવાનું ટાળો, જેથી કરીને બધે અડાળ ના થાય, મન, વાચા અને કર્મથી આપણાથી કોઈ પાપ ન થાય. બીજા નંબરમાં સાત્વિક જ ભોજન. જો તમે એક ટાઈમ ખાવાનો સંકલ્પ લઈને ઉપવાસ કરતા હોય તો સાત્વિક ભોજનનો સંકલ્પ લેવાનો, જેથી કરીને તામસી ખોરાક આપણે ખાઈ ના શકીએ.
કહેવાનો અર્થ છે જેટલું બને એટલું સત્કર્મ કરવાનો, અને આ રીતે એક દિવસનો જેવો ઉપવાસનો નિયમ બતાવ્યો, એક્ઝેક્ટ એવા જ નિયમ 3 દિવસના, 5 દિવસના, 7 દિવસના અને 9 દિવસના હોય છે. તો ધ્યાનમાં એ રાખવું કે જો આપણે અનુષ્ઠાન કે પૂજા પાઠ આદિ કરીએ છીએ તો પ્રોપર કરીએ, અને પ્રોપર ના થાય તો ખાલી ખોટું કોઈ પણ પાપમાં પડી અને ગમે તે રીતે ઉપવાસ કે પૂજા પાઠ આદિ કરવી નહીં. સાથે સાથે ધ્યાન રાખવાનું કે દાઢી ન થાય, નખ ના કપાય, વાળ ના કપાય, આ પણ બધા નિયમો છે. જો તમે અનુષ્ઠાન કરતા હોય તો આ પણ બધું થોડું ધ્યાનમાં રાખજો. તો કહેવાનો અર્થ એટલો જ છે કે જો તમે 9 દિવસ ઉપવાસ ન કરી શકો તો તમે આ રીતે પણ ઉપવાસ 1, 3, 5, 7 દિવસ માટે પણ કરી શકો છો. આ હતો આજનો વિષય, આ હતો આજનો સત્સંગ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે. તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.